હેલો એવરીવન, આજે આપણે બનાવીશું જુવારના ઢોકળા. એકદમ બજાર જેવા સોફ્ટ સ્ટીમ ઢોકળા જેવા જ બનીને રેડી થશે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સોફ્ટ બને છે. તેના માટે મેં અહીંયા પરફેક્ટ મેઝરમેન્ટ આપેલું છે. 1 કપ મેં અહીંયા જુવારનો લોટ લીધેલો છે. સાથે મેં અડધો કપ અહીંયા મેં સોજી લીધેલો છે અને 1 કપ મેં અહીંયા દહીં લીધેલું છે. જેટલો આપણે જુવારનો લોટ લઈએ તેટલું જ સામે આપણે દહીં લેવાનું છે. જે બહુ ખાટુંય નહીં અને બહુ મોડુંય નહીં એવું આપણે મીડિયમ દહીં લેવાનું છે. સ્વાદ પ્રમાણે મેં અહીંયા 1 ચમચી નમક એડ કરેલું છે અને એક કપ મેં અહીંયા ગરમ પાણી એડ કરેલું છે. એટલે 1 કપ દહીં અને 1 કપ ગરમ પાણી આપણે અહીંયા 1.5 કપ એટલે કે 1 કપ જુવારનો લોટ અને અડધો કપ સોજી સામે એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરીને આપણે વિસ્કરની મદદથી એક ભી ગાંઠા ના રહે તે રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, જુવારના ફાયદા તમે જાણો છો, જે આપણે વેઇટ લોસ માટે, ત્યાર પછી આપણા ડાયજેશન માટે ઇમ્પ્રૂવ કરવા માટે, ત્યાર પછી આપણે ગ્લુટેન ફ્રી છે અને એમાં રીચ ફાઈબર હોય છે. તેના માટે જુવાર આપણે હેલ્ધી હોય છે, જે આપણે ખાવી જોઈએ કોઈને કોઈ રીતે. તો મેં અહીંયા એના એકદમ ટેસ્ટી સરસ સોફ્ટ ઢોકળા બનાવીને રેડી કરેલા છે. ફ્રેન્ડ્સ, તમે મારા પરફેક્ટ માપ રીતે ઢોકળા બનાવશો એટલે એકદમ ટેસ્ટી સરસ પરફેક્ટ ઢોકળા બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો કે આપને બેટર થોડું આપણને પાતળું લાગે છે, પણ આ માપથી તમે આને ઢાંકીને રાખી દઈશો 15-20 મિનિટ માટે. મિનિમમ 20 મિનિટ માટે રાખશો એટલે આપણો જે સોજી છે તે એબ્ઝોર્બ કરી લેશે વોટરને અને આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. તમે આમાં જોઈ શકો છો આવું બેટર આપણે તારે કન્સિસ્ટન્સી રાખવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. અને આપણું બેટર રેડી થઈ જાય એટલે આપણે એને એક ડીશ ઢાંકીને 20 મિનિટ માટે રાખી દેવાનું છે. 20 મિનિટ પછી તમે અહીંયા જોઈશો એટલે અહીંયા આપણું બેટર એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયું છે. હવે આપણે ઢોકળાના પરફેક્ટ બનીને રેડી થશે. અહીંયા તમે જોઈ શકો છો કે હવે થોડી થિકનેસ આવી ગઈ છે અને આવું જ આપણે બેટર રાખવાનું છે. એકદમ પાતળું નથી રાખવાનું અને એટલું બધું જાડું પણ નથી રાખવાનું. આટલું પાતળું હશે એટલે આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થશે. હવે આપણે આ બેટરને એક સાઈડ રાખી દઈશું અને અહીંયા આપણે સ્ટીમ ઢોકળા જુવારના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા સ્ટીમર લઈ લીધું છે. એની પ્લેટને આપણે સરસ ઓઇલથી આ રીતે પહેલાં ગ્રીસ કરી લેવાની છે. ત્યાર પછી મેં આ સ્ટીમરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને તેને આપણે સ્ટીમ થવા થોડી વાર ગરમ થવા દેવાનું છે. પહેલાં પ્રી હીટ કરી લેવાનું છે આપણે સ્ટીમરને. આ રીતે 2 પ્લેટ અંદર મૂકી દેવાની છે સ્ટીમરની અને ઢાંકણ બંધ કરીને આપણે એને થોડી વાર પ્રી હીટ થવા દઈશું. અને આપણું આ પ્રી હીટ થાય છે ત્યાં સુધી આપણે આ બેટરમાંથી આપણે આની અંદર ઢોકળા મૂકવા માટે મેં આની અંદર 1 ચમચી આપણે એકદમ સોફ્ટ ઢોકળા રેડી થાય એટલે 1 ચમચી ઓઇલ એડ કરેલું છે. ત્યાર પછી મેં 2 ચમચી આદુ મરચાંની લીધેલી છે. થોડી હિંગ એડ કરેલી છે. હિંગ તમારે ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરી શકો છો, ના કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. અને આદુ મરચાંની મેં અહીંયા 2 ચમચી પેસ્ટ લીધેલી છે અને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ ઢોકળાના બેટરમાં. ત્યાર પછી આપણે મેં અહીંયા 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ જે આવે છે માર્કેટમાં તે લીધેલો છે અને તેની ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને આ રીતે એકદમ સરસ બબલ થવા આવે એટલે એને સરસ મિક્સ કરી લેવાનું છે આપણા બેટર જોડે. અને આપણે જે સ્ટીમર પ્રીહીટ કરવા રાખી દીધું છે તે આપણે ખોલીને પ્લેટની અંદર આપણે બંને પ્લેટની અંદર આ બેટરને એડ કરી દેવાનું છે. આપણી આ પ્લેટ પ્રીહીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર જે બેટર છે તે આપણે બંને પ્લેટમાં એડ કરી દઈશું. આ રીતે જુવારના લોટનું આપણે જે બેટર રેડી કરેલું છે ઢોકળા માટેનું તે આપણે બંને પ્લેટમાં એડ કરી દઈશું. અને મેં અહીંયા થોડું ધાણા જીરું અને મરચું પાવડર ઉપર સ્પ્રિંકલ કરેલું છે ઢોકળા ઉપર, જેનો ટેસ્ટ સરસ આવે છે ઢોકળામાં.
આ રીતે બંને પ્લેટ ઉપર મેં ઢોકળાનું બેટર એડ કરી દઈને ત્યાર પછી આપણે ગેસને હવે ફૂલ કરી દેવાનો છે, એટલે આપણે એકદમ સરસ ઢોકળા ફૂલીને બજાર જેવા સોફ્ટ સ્ટીમ થઈને રેડી થશે અને હેલ્ધી જુવારના ઢોકળા અહીંયા આપણા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. એકદમ સોફ્ટ બનીને જાળીદાર રેડી થાય છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મીડિયમ ગેસ ઉપર આપણે 25 મિનિટ સુધી આને સ્ટીમ થવા દઈશું અને ત્યાર પછી આપણે છરીની મદદથી ચેક કરી લઈશું. જો તમારી છરીમાં સહેજ બી ચોટે નહીં આ ઢોકળા તો આપણા પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે અને અહીંયા આપણા જુવારના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. થોડી વાર આપણે બહાર કાઢી લઈશું આ પ્લેટને. ત્યાર પછી થોડી સ્ટીમ નીકળી જાય એટલે આપણે આના એકદમ સરસ પીસ કરી લઈશું અને ગરમ ગરમ ઢોકળા સર્વ કરવા માટે અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે આ ઢોકળાનો વઘાર પણ ઉપર કરી શકો છો, રાઈ મેથી, તલને મીઠા લીમડાનો અને મરચાંનો, લીલા મરચાંનો. આ રીતે આપણે એકદમ સોફ્ટ બજાર જેવા સ્ટીમ ઢોકળા જેવા જ સરસ અહીંયા જુવારના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળે. ફ્રેન્ડ્સ અહીંયા ગરમા ગરમ જુવારના ઢોકળા સર્વ કરવા માટે એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયા છે.